નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુમાં. મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 12 નકશો સમજીએ. જે પાઠ છે તેના સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું. એ પહેલાં મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને નીચે લાલ અક્ષરથી સબસ્ક્રાઈબ લખેલું છે ત્યાં દબાવી દેજો, જેથી કરીને જ્યારે પણ અમે વિડીયોનું સોલ્યુશન મૂકીએ ત્યારે સૌથી પહેલાં તમને મળી જાય. આ જવાબો તમે સામાજિક વિજ્ઞાનની નોટબુકની અંદર લખી શકો છો. મિત્રો, આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો એ પણ તમે જોઈ શકો છો. વાત કરીશું મિત્રો, પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાયનો. મેપા મુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે. મિત્રો, તમારે માત્ર આ જે અહીં પ્રશ્ન આપેલો છે એ જ લખવાનો છે. આ નીચેનો ભાગમાં જે બતાવેલું છે એ લખવાનો નથી. તો પ્રથમ છે મેપા મુંડી, એ લેટિન ભાષાનો શબ્દ છે. અને મિત્રો, નકશાનો અર્થ સમજવા માટે મેં અહીં માહિતી આપેલી છે. નકશા શબ્દનો અંગ્રેજી મૂળ પર્યાય મેપ છે, જે લેટિન ભાષામાં મેપા મૂડી ઉપરથી અપ બ્રશ થઈને મેપ બન્યો છે. તેનો અર્થ મિત્રો હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો થાય છે. આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર 2, નકશાના મુખ્ય ખાલી જગ્યા અંગો છે. તો મિત્રો 3 અંગો છે, જેની અંદર તમને ખબર હશે દિશા સૂચન છે, રૂઢ સંજ્ઞા છે, પ્રમાણ માપ છે. ત્યારબાદ આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર 3 જોઈશું. સાંસ્કૃતિક નકશામાં ખાલી જગ્યા વિગતો દર્શાવેલી હોય છે. તો મિત્રો, સાંસ્કૃતિક નકશાની અંદર માનવ સર્જિત જે વિગતો છે દર્શાવવામાં આવેલી હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિભાગ અ વિભાગ બની સામે જે વિગતો આપેલી છે વિગતોને જોડવાની છે. તો મિત્રો, ખાસ સમજી લેવાનું છે કે વિભાગ અ આ છે અને બ આ છે. હવે તમારે અહીં જે તમે ચિહ્ન જોઈ રહ્યા છો એ પ્રમાણ માપનું છે, તો સીધો સામે જવાબ આપણે પ્રમાણ માપ લખીશું. અહીં પીઓ છે એટલે મિત્રો પોસ્ટ ઓફિસ થશે. આ જે નિશાન છે એ ઉત્તર દિશા દર્શાવે છે. મિત્રો, અહીં આપણને ત્રુટક રેખા જે છે એ આંતરરાષ્ટ્રીય સીમા દર્શાવે છે. અને જે આ જે ચિહ્ન છે એ મિત્રો નદીનું છે. તો આવી રીતે આપણે સીધી જ જે સાચી વિગતો છે તેને જોડીશું. ત્યારબાદ આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો પૈકી ખરા જે છે એની સામે સાચાની નિશાની અને જે ખોટા છે તેની સામે ખોટાની નિશાની કરો. પ્રશ્ન નંબર 1, મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે. તો મિત્રો ખોટી વાત છે, એટલે કે ખોટું છે. જ્યારે મહાસાગર જે છે એ મિત્રો કુદરતી છે અને એને પ્રાકૃતિક નકશાની અંદર દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીશું. બીજું છે, નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવેલા હોય છે. તો મિત્રો, આ વિધાન જે છે એ સાચું છે, એટલે કે ખરું છે. પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો ભારત પશ્ચિમ પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલો છે. તો મિત્રો, આ જે વિધાન છે એ ખોટું છે. આગળ વાત કરીશું. ચોથો પ્રશ્ન છે, જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે. તો મિત્રો, આ પણ વિધાન જે છે એ ખોટું છે. આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, હેતુ આધારિત નકશાના પ્રકાર લખો. તો હેતુ આધારિત જે પ્રશ્નો છે એ નકશામાં મિત્રો 2 પ્રકાર છે. પ્રથમ છે પ્રાકૃતિક નકશા અને બીજો જે છે એ છે સાંસ્કૃતિક નકશા. આગળ વાત કરીશું. તેનો બીજો પ્રશ્ન છે રૂઢ સંજ્ઞા એટલે શું? તો નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે, તેને મિત્રો રૂઢ સંજ્ઞા કહે છે. આગળ વાત કરીશું. ત્રીજો પ્રશ્ન છે, ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે? તો જવાબ છે કે ભારતમાં 9 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશાનો તફાવત જણાવો. તો આપણે 2 ભાગ પાડીશું, પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. બેની અંદર મિત્રો આપણે આવી રીતે ટોપિક લખતા જઈશું કે કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાને પ્રાકૃતિક નકશા કહે છે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે કે પ્રાકૃતિક નકશાની અંદર ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો, વન્ય પ્રાણીઓ, વનસ્પતિના જંગલો વગેરેનું વિવરણ હોય છે. પ્રાકૃતિક નકશાના પણ પ્રકાર છે, જેનો પ્રથમ પ્રકાર મિત્રો ભૂપૃષ્ઠના નકશા, બીજો છે હવામાન અથવા તો આબોહવાના નકશા અને ત્રીજો છે ખગોળીય નકશા. તો આ પ્રાકૃતિક નકશાની વાત કરી. હવે વાત કરવાના છીએ સાંસ્કૃતિક નકશા. તો એની અંદર આવશે માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને
સાંસ્કૃતિક નકશા કહે છે. બીજો પોઈન્ટ લખીશું, સાંસ્કૃતિક નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે. રાજ્યનો નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા વગેરેનું વિવરણ સાંસ્કૃતિક નકશાની અંદર કરવામાં આવેલું હોય છે. સાંસ્કૃતિક નકશાના પણ પેટા પ્રકાર પડે છે. તો પહેલો છે રાજકીય નકશા, બીજું છે ઔદ્યોગિક નકશા અને ત્રીજું છે ઐતિહાસિક નકશા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, માપના આધારે નકશાના પ્રકાર જણાવી નાના માપના નકશાના 2 ઉદાહરણ લખો. તો મિત્રો, માપ આધારિત 2 નકશાના જે લખવાના છે એમાં પ્રથમ લખવાનું છે રહેશે તમારે મોટા માપના નકશા અને બીજું છે નાના માપના નકશા. એટલે કે માપ આધારે 2 પ્રકાર પડે છે. હવે આપણે લખીશું નાના માપના નકશાના 2 ઉદાહરણ. એ પેલું મિત્રો ખાલી સમજી લઈએ કે નાના માપના નકશા એટલે શું. તો સામાન્ય રીતે કોઈ નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર કરતાં વધુ હોય તો તે નાના માપના નકશા કહેવાય છે. નાના માપના નકશા પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવતા હોય છે. હવે તમારે માત્ર ઉદાહરણની અંદર આ લખી શકો છો મિત્રો. 4 આપેલા છે. પ્રથમ એટલાસ, બીજું છે કેડેસ્ટ્રિયલ એટલે કે મહેસૂલી, ત્રીજું છે સ્થળ વર્ણન અને ચોથું છે ભીત નકશા. તો આ બધા નકશાને આપણે નાના નકશા કહીશું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, નકશાના મુખ્ય અંગ જણાવી પ્રમાણ માપ વિશે લખો. તો જવાબ આવશે મિત્રો, નકશાના મુખ્ય 3 અંગ છે. અહીં થોડી ભૂલ થયેલી છે, નંગની જગ્યાએ અંગ છે. પ્રથમ છે દિશા, બીજું છે પ્રમાણ માપ, ત્રીજું છે રૂઢ સંજ્ઞાઓ. તો હવે આપણે લખીશું કે પૃથ્વી ઉપરના કોઈ પણ 2 સ્થળ વચ્ચેનું અંતર અને તે 2 સ્થળોના નકશા ઉપરનો અંતર વચ્ચેનો ગુણોત્તરને પ્રમાણ માપ કહે છે. તો આપણે જોઈએ તો કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર આપેલા છે તેના આધારે પ્રમાણ માપ શોધી શકીએ છીએ. પ્રમાણ માપ 1 સેન્ટીમીટરની જેમ 100 કિલોમીટર હોય એટલે કે નકશામાં દર્શાવેલું 1 સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વી પરનું અંતર 100 કિલોમીટર છે. અંતર દોરી કે માપપટ્ટીની મદદથી પણ શોધી શકાય છે. આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 4, નકશાના આધારે ભારતના સ્થાન વિશે ટૂંકમાં જણાવવાનું છે. તો મિત્રો એની અંદર જવાબ આવશે, ભારત એક વિશાળ ભૂમિભાગ છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8.40 અંશથી 37.6 ઉત્તર અક્ષાંશ અને 68.7 અંશથી 97.25 પૂર્વ રેખાંશ વૃત્તની વચ્ચે આવેલો છે. ભારતના લગભગ મધ્યમાંથી જ કર્કવૃત્ત પસાર થાય છે. વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે 28 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશ અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશની અંદર વહેંચવામાં આવેલો છે. આગળ વાત કરવાના છીએ પ્રશ્ન નંબર 6, નીચે આપેલા નકશાના અવલોકન કરી ઉત્તરો આપો. તો અહીં આપણને પ્રશ્ન આપેલો છે કે જમ્મુ અને કાશ્મીર રાજ્ય ભારતની કઈ દિશામાં આવેલું છે. તો મિત્રો જવાબ આવશે ઉત્તર દિશામાં આવેલું છે. મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશામાં આવેલું છે. તો જવાબ આવશે પૂર્વ. ત્રીજું છે અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશામાં આવેલું છે. તો પૂર્વ. કેરળ રાજ્યની ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે. તો કર્ણાટક. ગુજરાતની દક્ષિણ દિશાએ કયો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે. તો મિત્રો અહીં દીવ આવેલો છે. આવી જ રીતે સંપૂર્ણ જે આપણા સોલ્યુશનો છે મૂકવામાં આવે છે. મિત્રો અમારો વિડીયો સંપૂર્ણ તમે જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે આગળનો વિડીયો તમે અહીં જે એન્ડ સ્ક્રીન જોવા મળી રહી છે એના ઉપર ક્લિક કરી અને આગળના પાર્ટનો વિડીયો જોઈ શકો છો.